કોઈ વસ્તુ કઈ છે નહીં, કોઈ વસ્તુ કરેલી કઈ છે નહીં. જે કઈ તમને ભટકાવે છે એ તમારી મહાકાળી માતા. ચાલુ જોબમાં ઉતરે નહીં, બરાબર? તમે ચાલુ જોબમાં ઉતારી દીધા વગર કારણે, કોઈ કારણ વગર કારણે ઉતારે, વગર કારણે કોઈ ન્યાય વગર ઉતરાય નહીં. પણ કદાચ હું કાળકા ન્યાયથી વચ્ચે ઉભી રહી જાઉં ને તો ગમે વગર કારણે કાળકા ઉતારી દઉં. મહાકાળી માતા જવું, તમારા વડવાનો વ્યવહાર જવું. અને કદાચ તમારે વડવાનું પૂછવો તો પૂછજો, અને પૂછવો તો વ્યવહાર પૂછજો. તમારે વડવાનું નામ જાણજો જરાક કે લક્ષ્મણ કોણ. આ લક્ષ્મણને ગોતીને લેવાનું તમારી કાળકા જો હાજરા જો વેણે વાતું ન જગતમાં મસાણી મેલડી નો કહેવાવ. તમારે લક્ષ્મણ તમારો પૂર્વજ અને મહાકાળી માતા એની ભક્તિનું ધર્મ છે. કોઈ પૂછવા સાધના નથી લેવો, માત્ર ને માત્ર ભક્તિ 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 ભક્તિની મહાકાળી માતા છે. કાંઈ ન હોય રોવું આવે અને તમારા ઘરના પણ રાતે રોવા માંડતા હતા. આ રોવે છે તમારી કાળકા રોવે છે કે છતે દીકરો માતા વાંજળી થઈ ગઈ અને રોવાનો વારો આવ્યો. મારા દીકરાને મારવા નથી, મારું તો હું માતા નો કહેવાવ. જગતમાં ક્યાંય નમવું ન હોય, જગતમાં કદાચ માથું ટેકવાની જરૂર ન રાખવી હોય ને તો તમારી માતા પાસે માથું ટેકવજો.